હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં છો? હું ગોટી સર તમને પોલિમર ચેપ્ટરની અંદર બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ શું છે એ આજે એક અલગ પોઈન્ટ છે અને એને ખૂબ સરળતાથી સમજાવીશ. બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ એ કુદરતી પોલિમરની એક રચના છે કે જેનું સરળતાથી વિઘટન શક્ય છે. ઘણી વખત આપણે જાણતા હોઈએ છીએ કે પ્રદૂષણ માટેની ઘણી વાતો થતી હોય છે. પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને એવી વસ્તુઓનો ઉપયોગ કરો કે જે એક વખત કુદરતમાંથી પ્રાપ્ત થયા પછી ફરી એક વખત કુદરતમાં એનું વિઘટન થઈ જાય. તો જે વિઘટન થઈ શકે છે એવા પદાર્થનો ઉપયોગ કરવાથી પ્રકૃતિ શુદ્ધ સ્વરૂપમાં રહી શકે છે અને એક આપણું બાયોલોજિકલ સાયકલ જેને આપણે કહીએ, સ્ટ્રક્ચર કહીએ છીએ, જે ચાલ્યા કરે. તો આ મુદ્દો ખાસ એના પર છે. આપણે અઢળક પ્રગતિ કરી ચૂક્યા છીએ, ખૂબ આગળ વધી ચૂક્યા છીએ અને પ્રદૂષણ પણ એટલું બધું ખાસ એવું વધી ચૂક્યું છે. તો એને નિયંત્રિતમાં લાવવા માટે ઘણી વખત આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. તમે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ એવી સંસ્થાઓ છે જે સતત આપણને માર્ગદર્શિત કરતી હોય છે અથવા સરકાર છે એ ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લગાડતી હોય છે કે આ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ પર હવેથી બેન લાગે છે. તો એ શા માટે? તો એનું સાયકલનું રિસાયકલિંગ થઈ શકતું નથી અને વેસ્ટ છે એ આપણે ગમે ત્યાં ફેંકતા હોઈએ છીએ અને જમીનની અંદર જાય અને જમીન પ્રદૂષણ પણ કરતા હોય છે. તો આપણો એક એવો સ્ત્રોત છે કે જેની અંદર આપણે નવું એક પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી એવી બનાવટ કરીએ કે ઉપયોગી પણ થાય અને એનું સરળતાથી વિઘટન પણ થાય, જેથી કરીને પર્યાવરણને નુકસાન પણ ન થાય. તો એવો મુદ્દો છે બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ. મોટાભાગના પોલિમર પર્યાવરણીય પ્રક્રિયાઓ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે, એટલે એનું વિઘટન થઈ શકતું નથી. પાણીની અસર, બેક્ટેરિયાની અસર થતી નથી. પરિણામો તે વિઘટન પામતા નથી. આ પોલિમર પદાર્થોનું લાંબા સમય સુધી વિઘટન ન થતો હોવાથી વપરાશ બાદ તેમને નિકાલ સમસ્યા ઉદ્ભવે છે. આપણને ખબર છે, આપણે પ્લાસ્ટિક જમીનની અંદર દાટી દઈએ તો એ 6 મહિના, 7 મહિના, વર્ષ દિવસ પછી પાછું પ્લાસ્ટિક પ્રાપ્ત થાય, કારણ કે એનું વિઘટન થયું નહીં. તો એક પ્રદૂષણ છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર જેવી સમસ્યાઓ ઉદ્ભવે. આ પોલિમર પદાર્થોનો દૈનિક વપરાશ પછી સંગ્રહ થતો કચરાનો નિકાલ કરવાની ગંભીર સમસ્યાનું સર્જન થાય. આપણા ઘરે વારંવાર આપણે બહારથી કોઈ વસ્તુ ખરીદીને લાવીએ તો પ્લાસ્ટિકની બેગની અંદર લાવતા હોઈએ, પછી પ્લાસ્ટિક આપણા ઘરે ભેગું થાય અને આપણે એનો નિકાલ કરી શકતા નથી કે એને ફરી એક વખત રિસાયકલિંગમાં લઈ શકતા નથી. એટલે એ પ્રદૂષણ થયું કહેવાય. તેનું વિઘટન ન થવાના કારણે જીવન જરૂરી પદાર્થોમાં રૂપાંતરિત કરી શકાતો નથી. આનો ઉકેલ સ્વરૂપમાં બાયોડિગ્રેડેબલ સંશ્લેષિત પોલિમર પદાર્થો બનાવવામાં આવ્યા, જે પોલિમર જેવા અને ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અને એનું વિઘટન શક્ય થાય છે. એને બાયોડિગ્રેડેબલ કહે છે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટરેટ બીટા હાઇડ્રોક્સી વેલરેટ. એનું શોર્ટ ફોર્મ છે PHBV. તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. તમે નીચે સ્ટ્રક્ચર જુઓ, તમારી સ્ક્રીન ઉપર જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા આપી છે એમાં પહેલું જે નામ છે CH3CH2COOH, એમાં બીજા કાર્બન ઉપર OH છે. આમથી જુઓ તો ત્રીજો કાર્બન થાય COOH, એ મુખ્ય કાર્બન, પછી CH2, પછી CH અને એની ઉપર OH, એટલે ત્રીજા કાર્બન ઉપર થયો. એટલે ત્રીજા કાર્બન પર હોવાથી 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. તમે લગભગ IUPAC નામકરણ જાણતા હશો તો તમને ખ્યાલ પડી જશે કે કાર્બોક્સિલિક એસિડ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થયો અને જ્યારે ગૌણ ક્રિયાશીલ સમૂહ આવે તો એને હાઇડ્રોક્સી શબ્દથી ઓળખાય. ઓકે. અને ફરી એક વખત એની સાથે પેન્ટેનોઇક એસિડમાં 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. વચ્ચે સંઘનન પ્રક્રિયા. સંઘનન શબ્દ જો તમને ખ્યાલ હોય તો આની પહેલાં મેં તમને સમજાવ્યું હતું. સંઘનન એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાંથી પાણી, આલ્કોહોલ, એમોનિયા કે HCl દૂર થાય, તો આમાંથી પાણી મુક્ત થશે. અને એ પણ મેં સમજાવ્યું હતું કે આલ્કોહોલની પ્રક્રિયા, ખાસ સમજો, આલ્કોહોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે કરવામાં આવે તો એસ્ટર બને. તો આ એસ્ટર વર્ગનો પોલિમર થશે. કોપોલિમર થશે.
કોપોલિમરનો મતલબ શું? બે જુદા જુદા મોનોમર છે, એક બ્યુટ્રિક એસિડ છે, એક પેન્ટેનોઇક એસિડ છે. કોપોલિમરનો મતલબ થાય બે અલગ અલગ પ્રકારના મોનોમર વચ્ચે થતી પ્રક્રિયા. તો PHBVનો ઉપયોગ ચોક્કસ પ્રકારનું પેકિંગ, ઓર્થોપેડિક સાધનો એટલે ક્યાં? તો કે ઘણી વખત હાડકાની મરમત કરવામાં આવતી હોય છે, તો ઓર્થોપેડિક સાધન કહેવાય એને. અને દવાઓની કેપ્સ્યુલની બનાવટમાં ઘણી વખત આપણે ડૉક્ટર આગળ જઈએ ને આપણને અમુક કેપ્સ્યુલ આપતા હોય છે સારવારમાં, તો કેપ્સ્યુલનું બહારનું સ્તર પોલિમરનું છે. તો પોલિમરનું તો હમણાં આપણે બોલીએ વિઘટન ન થાય, પણ આ એવું પોલિમર છે જે વિઘટિત થાય, એટલે તો એને બાયોડિગ્રેડેબલ કહેવાય. એટલા માટે તો આપણે શરીરમાં એને ઉમેરીએ અથવા શરીરમાં આપણે દાખલ કરીએ પછી એનું વિઘટન થઈ જાય છે. એટલે કેપ્સ્યુલની બહારનું જે પ્લાસ્ટિકનું આવરણ છે એ પોલિમર છે અને એ પોલિમરનું વિઘટન શક્ય છે. તો PHBVનું પર્યાવરણીય પરિસ્થિતિમાં બેક્ટેરિયા વડે થતું વિઘટન છે. બેક્ટેરિયાથી વિઘટન થાય છે. ઓકે, તો તમને અહીંયા પ્રક્રિયા આપી છે બ્યુટ્રિક એસિડ અને પેન્ટેનોઇક એસિડથી બનતી નીપજ. હું ફરી એક વખત સ્પષ્ટપણે તમને કહું છું કે તમારે PHBVનું સ્ટ્રક્ચર યાદ રાખવું જરૂરી છે. PHBVનું સ્ટ્રક્ચર યાદ રાખવું જરૂરી છે. નીચેનામાંથી PHBVનું બંધારણીય સૂત્ર કયું છે? આ ક્વેશ્ચન. ઓકે, તો ઓક્સિજન CH, નીચે શાખામાં CH3, વચ્ચે પાછું CH2, COO, CH, શાખા CH2 CH3 ની CH2CO. કદાચ મારે હું જે બોલું છું એ તમારે ત્યાં PHBVના સ્ટ્રક્ચરમાં મેચ કરવાનું છે, યાદ રાખવાનું છે. 2-3 વખત તમારે પ્રેક્ટિસમાં લખવું પડે તો લખજો, જેથી કરીને તમે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો. ઓકે, બીજું એક ઉદાહરણ છે નાયલોન ટુ નાયલોન 6. આની પહેલાં પણ મેં તમને એક બનાવટ કીધી હતી નાયલોન 6-6ની, એનો મતલબ 6 કાર્બન. નાયલોન 6-10 એનો મતલબ 6 અને 10 કાર્બન. તો અહીંયા નામ છે નાયલોન ટુ નાયલોન 6, તો લગભગ ખબર પડી ગઈ છે કે એક એકમ હશે એમાં 2 કાર્બન હશે, બીજો એકમ હશે એમાં 6 કાર્બન હશે. રેડી? તો એકાંતરે પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે જે ગ્લાયસિન નામનો એમિનો એસિડ છે. ગ્લાયસિન NH2CH2COOH, તો આમાં 2 કાર્બન આવ્યા CH2COOH. અને એમિનો કેપ્રોઇક એસિડ, એમાં સમજો 6 કાર્બન છે, ગણો NH2CH2 5 ટાઈમ COOH, એટલે 5 ને 1 6 કાર્બન વચ્ચેની પ્રક્રિયાથી. તો સમજો નાયલોન ટુ નાયલોન 6 એ બાયોડિગ્રેડેબલ છે, જેનું પર્યાવરણમાં વિઘટન થઈ શકે છે, જેની અંદર ગ્લાયસિનના 2 કાર્બન અને કેપ્રોઇક એસિડના 6 કાર્બન. મેં તમને વારંવાર કીધું છે પ્રશ્ન શું પોલિમરનું ચેપ્ટર કેમ સરળ છે, રોકડિયા માર્ક કેમ આવી શકે? કારણ કે આમાં મોનોમર યાદ રાખવાના છે, નામ યાદ રાખવાના છે, પોલિમરનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. કોઈ બનાવટ પ્રક્રિયા લખીને તમારે વર્ણન કરવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા એક તફાવત છે બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ. તો હું એક એક મુદ્દાઓને સમજાવતો જાઉં, તમારું ધ્યાન સ્ક્રીન પર રાખો. જે પોલિમર પદાર્થનું વિઘટન મુખ્યત્વે ઉત્સેચકો, બેક્ટેરિયા, જીવાણુ, જળ વિભાજન, કંઈક અંશે ઓક્સિડેશનથી થાય, તો તે પોલિમર પદાર્થને બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે. નોન બાયોડિગ્રેડેબલનો મતલબ જે સંશ્લેષિત પોલિમર પદાર્થ વિઘટન ઉત્સેચકો, બેક્ટેરિયા, સૂક્ષ્મજીવ, જળ વિભાજન, ઓક્સિડેશન પ્રક્રિયાથી થતું નથી, જેને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે. બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ પર્યાવરણ પ્રક્રિયા પ્રત્યે સક્રિય હોય છે, એનો મતલબ કે એ સરળતાથી વિઘટિત થઈ જાય. જ્યારે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ પર્યાવરણ પ્રક્રિયા પ્રમાણે નિષ્ક્રિય હોય છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું કે જમીનની અંદર તમે પ્લાસ્ટિકને દાટી દો તો એ પ્રક્રિયા કરતો નથી, એટલે નિષ્ક્રિય થયો. ત્રીજો મુદ્દો, આ પોલિમર પદાર્થોનું સરળતાથી વિઘટન થતું હોવાથી વપરાશ બાદ તેનો નિકાલ કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી. પરિણામે પર્યાવરણ
પ્રદૂષણની કોઈ સમસ્યા થશે નહીં, કારણ કે બાયોલોજિકલ સાયકલની અંદર એનું વિઘટન થઈ જશે, જેથી કરીને નળ તો દૂર થઈ જશે. ત્રીજો મુદ્દો એમાં આ પોલિમર પદાર્થોનું સરળતાથી વિઘટન થતું ન હોવાથી વપરાશ બાદ તેનો નિકાલ સમસ્યા ઉદ્ભવે અને પરિણામે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ અસર જેવી પર્યાવરણ પ્રદૂષણનો સમસ્યાનો સામનો આપણે કરવો પડે છે. ચોથો મુદ્દો, આ પોલિમર પદાર્થોનું વપરાશ દરમિયાન પણ વિઘટન થતું હોય તેને લાક્ષણિકતાનો ઉપયોગ તબીબી અને ઔદ્યોગિક ક્ષેત્રે કરી પર્યાવરણને મદદરૂપ થઈ શકે. ઘણી વખત ઓર્થોપેડિક ડૉક્ટર જે છે એ આપણે સર્જરી કરતા હોય અને એની અંદર આવા બાયોડિગ્રેડેબલ પોલિમરથી સારવાર આપે, કારણ કે એને ખબર છે કે એક વખત ઓપરેશન થઈ ગયા પછી શરીરની અંદર જ આ પોલિમરનું વિઘટન થઈ જશે, જેથી કરીને ફરી વખત ઓપરેશન નહીં કરવું પડે. અમુક એવા ટાંકાઓ લેતા હોય છે તો એવા ધાગા દોરાનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને એ આપમેળે વિઘટિત થઈ જાય અને સ્કિન સાથે મેચ થઈ જાય. તો કેપ્સ્યુલનું ઉદાહરણ પણ મેં તમને આપ્યું હતું કે આપણે શરીરમાં કેપ્સ્યુલ દાખલ કરીએ તો કેપ્સ્યુલ પર તો પોલિમર છે પણ એ વિઘટિત થઈ જશે એટલે નુકસાન કરશે નહીં. ચોથો મુદ્દો, નોન બાયોડિગ્રેડેબલમાં હાલમાં બનાવવામાં આવતા મોટાભાગના સંશ્લેષિત પોલિમર પદાર્થો નોન બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ છે. પાંચમો મુદ્દો, આ પોલિમર પદાર્થોનું વિઘટન થયા પછી તેનું ફરીથી જીવન જરૂરી પદાર્થોમાં રૂપાંતર કરી શકાય છે. વિઘટન થાય એટલે એમાંથી મોલેક્યુલર સ્ટ્રક્ચર જે આપણે જોઈએ છે કાર્બનિક પદાર્થ એ મળી જશે. પાંચમો મુદ્દો, નોન બાયોડિગ્રેડેબલમાં આ પોલિમર પદાર્થો દૈનિક વપરાશ પછી સંગ્રહ થતા કચરાના નિકાલ કરવામાં ગંભીર સમસ્યાનું સર્જન થાય. તેનું વિઘટન ન થવાના કારણે જીવન જરૂરી પદાર્થોમાં રૂપાંતર કરી શકાતું નથી. છઠ્ઠો અને મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે 6 નંબરનો મુદ્દો, એમસીક્યુમાં પૂછાય છે, પૂછાયેલા પ્રશ્નો પણ એમાંથી મળશે. PHBV, PGA, PLA અને નાયલોન ટુ નાયલોન 6 આ પ્રકારના પદાર્થ કુદરતી પોલિમર કે જેને બાયોપોલિમર પદાર્થ કહે છે તે બાયોડિગ્રેડેબલ છે. નીચેનામાંથી કોણ બાયોડિગ્રેડેબલ પદાર્થ છે અથવા નથી, એ રીતે એમસીક્યુ પૂછાય. છઠ્ઠો મુદ્દો, મોસ્ટ આઈએમપી, નોન બાયોડિગ્રેડેબલ પદાર્થમાં પોલિથીન, પોલિસ્ટાયરીન, પીવીસી, ટેફલોન, આર્લોન, બ્યુટાઇલ રબર, નિયોપ્રીન, સ્ટાયરીન, બ્યુટાઇન રબર, નાઇટ્રાઇલ રબર, નાયલોન 6, નાયલોન 66, ટેરેલિન, બેકેલાઇટ, મેલેમાઇન આ એવા સંશ્લેષિત પોલિમર છે કે જેનું વિઘટન નથી થતું, એટલા માટે નોન બાયોડિગ્રેડેબલ છે. અને આ બધાનો નિકાલ કરવો ખૂબ એ અઘરો પ્રશ્ન છે, એ આપણી સમસ્યા છે, જેથી કરીને પ્રદૂષણમાં વધારો કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ. તમે પાછળ ડીપીટી તમને સેન્ડ કરીશ તો એની અંદર એમસીક્યુ છે. આ એમસીક્યુ સોલ્વ કરશો તો તમને ખબર પડશે કે આમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. ઓકે, સારું વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરો. તમારી આગળ સમય છે, સમયનો સદુપયોગ કરો. વ્યવસ્થિત રીતે ટાઈમ ટેબલ, શેડ્યુલ અને વ્યવસ્થિત ગોઠવીને દરેક ચેપ્ટરને વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો માર્ક મેળવવા એ બહુ સરળ લાગશે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.